અંધશ્રદ્ધાનો જીવંત કિસ્સો સામે આવ્યો। મૃતકની આત્મા લેવા ભુવા સાથે પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા। આજના ડિજિટલ અને વિજ્ઞાન આધારિત યુગમાં પણ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસના કિસ્સાઓ સમાજને ચિંતિત કરી રહ્યા છે। આજે કે આશ્ચર્યજનક અને ચિંતાજનક કિસ્સો દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં સામે આવ્યો છે, જે અકસ્માતમાં મૃત્યુ પામેલા એક વ્યક્તિના પરિવારજનો તેના આત્માને હોસ્પિટલ પરિસરમાંથી વિધિ કરીને લઈ જવા માટે પહોંચ્યા હતા। મૃતક વ્યક્તિ મધ્યપ્રદેશના રહેવાસી હતા, જેમને લગભગ 6 મહિના પહેલા થયેલા ગંભીર અકસ્માત બાદ લાંબી સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેમનું દાહોદના દવાખાનામાં નિધન થયું હતું। મૃત્યુ પછી પરિવારના સભ્યો દૃઢપણે માનતા હતા કે તેમના સ્વજનનો આત્મા દવાખાનાના પરિસરમાં ભટકી રહ્યો છે। આત્માને શાંતિપૂર્વક ઘરે લઈ જવા માટે પરિવારજનો એક તાંત્રિકને સાથે લઈને દવાખાને પહોંચ્યા હતા। દવાખાનાના પરિસરમાં તાંત્રિક દ્વારા ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી, જે દરમિયાન આ તાંત્રિક ધૂણતો જોવા મળ્યો હતો। પરિવારજનોએ ત્યારબાદ દાવો કર્યો હતો કે ધૂણતા વ્યક્તિમાં તે આત્માએ પ્રવેશ કરી લીધો છે અને તેઓ હવે આત્માને લઈને જઈ રહ્યા છે। આ સમગ્ર વિશ્વસનીય ઘટનાનો ચિત્રધ્વનિ વિડીયો સામાજિક માધ્યમો પર અત્યંત ઝડપથી પ્રસારિત થયો હતો, જેના કારણે સમગ્ર સમાજમાં મોટો વિવાદ અને ચર્ચા જાગી છે। લોકો આ કૃત્યને આધુનિક સમાજમાં શિક્ષણ અને વિજ્ઞાનના પ્રચાર છતાં ધાર્મિક માન્યતાઓ અને અંધશ્રદ્ધા વચ્ચેના સંઘર્ષનું જીવંત ઉદાહરણ ગણાવી રહ્યા છે। આ ઘટના દર્શાવે છે કે તબીબી વિજ્ઞાનના કેન્દ્ર સમા દવાખાનામાં પણ આવી અંધશ્રદ્ધા પ્રવર્તે છે, જે ચિંતાનો વિષય છે।